ટીમો દ્વારા તપાસ કરી રહી છે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એક પાયાના કાર્યકર એવા યોગેશભાઈ પટેલે વર્ષો સુધી આ વિધાનસભામાં કામ કર્યું અને અચાનક એમના અવસાનથી ખાલી પડેલી આ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પાર્ટી તરફથી ભીખાભાઈ રબારીના રૂપે એક એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જે સામાન્ય ગરીબ પરિવારમાંથી આવી બી મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો, સંગઠનમાં શહેર કોંગ્રેસથી લઈને વોર્ડથી લઈને પ્રદેશ સુધી કામ કર્યું, વિધાનસભામાં ચૂંટાઈને રાજ્ય સરકારના મંત્રી તરીકે ઉર્જા, ઉદ્યોગ સહિત અનેક વિભાગોમાં કામ કર્યું અને નક્ષિક પ્રમાણિક કહી શકાય કે જેણે ક્યારેય પૈસાને નહીં પણ લોકોને પ્રાધાન્ય આપ્યું। આ માંજલપુર વિધાનસભા વિસ્તારમાં અનેક નવી વસાહતો બનાવવાથી લઈ અને વડોદરાના એક નાનામાં નાના વ્યક્તિના પ્રશ્ન માટે હંમેશા ભીખાભાઈએ અવાજ ઉઠાવ્યો છે, લડાઈ લડ્યા છે અને સતત લોકો વચ્ચે રહ્યા છે। એટલે આજે માંજલપુરની જનતા ઉમેદવાર જાહેર થતાની સાથે જ ચર્ચા કરી રહી છે કે એક તરફ ભીખાભાઈ જેવા અનુભવી, પ્રમાણિક અને માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ બહારના ઉમેદવાર આપ્યા। ભારતીય જનતા પાર્ટીનો પોલીસ પ્રશાસનને પૈસાની તાકાત છે ત્યારે આ અસત્ય સામે સત્યની લડાઈ સાબિત થવાની છે, અધર્મ સામે ધર્મની લડાઈ સાબિત થવાની છે અને ભ્રષ્ટાચાર સામે પ્રમાણિકતાની લડાઈ સાબિત થવાની છે અને બહારના સામે માંજલપુરના સ્થાનિક ઉમેદવારની લડાઈ આ ચૂંટણીમાં સાબિત થવાની। સાથે સાથે વડોદરામાં જે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ છે, જે દર વર્ષે મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને રાજ્ય સરકારની જે મિલીભગતને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ને એનો ભોગ વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂર આવે અને લોકો એનો ભોગ બને છે। દર વર્ષે જે ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત પૂર આવે છે એના કારણે માંજલપુર વિધાનસભાનો મોટો વિસ્તાર પણ દર વર્ષે એનો ભોગ બને છે, આખું વડોદરા શહેર ભોગ બને છે। લોકો ભ્રષ્ટાચારથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ગેરવહીવટથી પરેશાન છે અને ભાજપની જે આંતરિક લડાઈ છે કે બહારનો ઉમેદવાર આવ્યો છે એના કારણે સ્થાનિકોમાં જે રોષ છે, આ બધા જ મુદ્દાઓ આ માંજલપુર વિધાનસભાની જનતા જોઈ રહી છે અને એ જોઈને મતદાન કરશે। પણ હું બધા જ મતદારોને, વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે ભીખાભાઈ નક્ષિક પ્રમાણિક છે, બી મિકેનિકલ થયેલા ભણેલા ગણેલા ઉમેદવાર છે, ખૂબ અનુભવી, ખૂબ હોશ અને જોશવાળા ઉમેદવાર છે ત્યારે એમને તક આપશો તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં પહોંચશે પણ આખા વડોદરામાં જે વિપક્ષનો, લોકોનો જે તકલીફોનો, ભ્રષ્ટાચાર સામેનો, ગેરવહીવટ સામેનો અવાજ વિધાનસભામાં પહોંચતો નથી એ લોકોનો અવાજ પહોંચાડવાનું કામ પણ ભીખાભાઈ કરશે એવો વિશ્વાસ છે। ત્યારે સર્વ સમાજના સ્વીકૃત, પ્રમાણિક, અનુભવી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં